નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। એક્સપ્રેસવે પર ગેરકાયદેસર હથિયારોની હેરાફેરીનો પોલીસે પર્દાફાશ કરતા 3 આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે। અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર વાહન ચેકિંગ દરમિયાન પોલીસે કારમાંથી ગેરકાયદેસર હથિયારો જપ્ત કર્યા છે। પોલીસ દ્વારા હાથ ધરાયેલી આ કાર્યવાહીમાં કારની તપાસ કરતા તેમાંથી 1 પિસ્તલ અને 6 જીવતા કારતૂસ મળી આવ્યા હતા। આ ઘટનામાં નિમેશ ખાખરિયા, સેન્ડી નિરૂપણ અને કિરણ પરમાર નામના 3 વ્યક્તિઓની ધરપકડ કરી તેઓના વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે। આ મામલે 11 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આ હથિયારો કયા હેતુ માટે લાવવામાં આવ્યા હતા તે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ ચાલી રહી છે। હાલમાં પોલીસે આ 3 આરોપીઓની ધરપકડ કરી છે। મોડી રાત્રેના સુમારે સીટીએમ 4 રસ્તા એક્સપ્રેસ હાઈવે પર એક થાર ગાડી નીકળેલી, એમાં શંકાસ્પદ જણાતા એને પોલીસ દ્વારા ચેક કરતા 3 ઇસમોની અંગ ઝડપી કરતા એમાંથી 1 પિસ્તલ અને 6 જીવતા કારતૂસ મળી આવેલ છે। એનું તપાસમાં નિલેશ દલસુખભાઈ ખાખરિયા, સેન્ડી ઈશ્વરભાઈ નિરૂપમ અને કિરણ સુરેશભાઈ પરમાર 3 ઇસમો પાસેથી ગેરકાયદેસર હથિયાર મળી આવેલ છે। અંગત અદાવત છે। પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળે કે અંગત અદાવત હોય જુહાપુરાના કોઈ ઇસમ પાસેથી હથિયાર મેળવેલું છે અને તેઓ એસજી હાઈવેથી પોતાની કોફીની પ્રોડક્ટ વેચવા માટે સુરત જઈ રહ્યા હતા, એ દરમિયાન પકડાઈ ગયેલ છે। એની આગળની તપાસ રામોલ પોલીસ સ્ટેશનને સોંપેલ છે, એની બેકગ્રાઉન્ડની તપાસ એ લોકો કરશે। એવું હાલ પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ નથી। આગળની તપાસ રામોલ પોલીસ સ્ટેશનના અધિકારીઓ કરી રહ્યા છે।